સૌરાષ્ટ્રમાં તો અતિ ભારે વરસાદ થયો છે, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થયો છે, પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં હજુ જોઈએ તેવો વરસાદ નહોતો. આથી હજુ હવે આગામી 12 કલાકમાં લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થશે અને આગામી 12 કલાકમાં હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં તો લગભગ નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થશે અને પાણી જળાશયો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ જશે. આવો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ અંગે ખાસ જોઈએ તો બેચરાજીના ભાગો, જાલીસરાના ભાગો, વિસાપુર ચોકડીના ભાગો, ઉપરાંત કંઈક સિહોરના ભાગો, એદના ભાગો અને ત્યારબાદ શંખેશ્વરના ભાગો, ચાણસ્માના ભાગો, આ ભાગોમાં વરસાદની માત્રા વધારે રહેશે. અને ત્યાર પછી જોવા જઈએ તો વિરંગામ, અમદાવાદ, ધોળકા આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ધંધુકાના કંઈક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કડી, કલોલ અને અન્ય ભાગો જે છે એમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે, પરંતુ સુઈગામ અને કેટલાક ભાગો, રાધનપુરના ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણમાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આગામી 12 કલાક ઉત્તર ગુજરાત માટે કંઈક અંશે સાવચેતી રાખવાની જરૂર છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ધારણા છે. સૌરાષ્ટ્રમાં તો અતિ ભારે વરસાદ થયો છે, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થયો છે, પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં હજુ જોઈએ તેવો વરસાદ નહોતો. આથી હજુ હવે આગામી 12 કલાકમાં લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થશે અને આગામી 12 કલાકમાં હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં તો લગભગ નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થશે અને પાણી જળાશયો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ જશે. આવો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ અંગે ખાસ જોઈએ તો બેચરાજીના ભાગો, જાલીસરાના ભાગો, વિસાપુર ચોકડીના ભાગો, ઉપરાંત કંઈક સિહોરના ભાગો, એદના ભાગો અને ત્યારબાદ શંખેશ્વરના ભાગો, ચાણસ્માના ભાગો, આ ભાગોમાં વરસાદની માત્રા વધારે રહેશે. અને ત્યાર પછી જોવા જઈએ તો વિરંગામ, અમદાવાદ, ધોળકા આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ધંધુકાના કંઈક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કડી, કલોલ અને અન્ય ભાગો જે છે એમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે, પરંતુ સુઈગામ અને કેટલાક ભાગો, રાધનપુરના ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણમાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આગામી 12 કલાક ઉત્તર ગુજરાત માટે કંઈક અંશે સાવચેતી રાખવાની જરૂર છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ધારણા છે.